નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર અથવા પરમાણુનું બંધારણ, એમાં છેલ્લે વીજ ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશ, કણ સ્વરૂપ અને સાથોસાથ તરંગ પ્રકૃતિ એમ ડ્યુઅલ નેચર અથવા દ્વૈત સ્વભાવ ધરાવે છે આવું ગણ્યું. અને ઇલેક્ટ્રોન પણ આવો જ ડ્યુઅલ નેચર મતલબ કણ સ્વરૂપ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે, જેમાં પ્લાન્ક, આઇન્સ્ટાઈન આવા બધા વૈજ્ઞાનિકોના રિસર્ચ ઉપરથી, વૈજ્ઞાનિકોના સંશોધન ઉપરથી આપણને એકબીજાના આવા સૂત્રો કે જેમાં તરંગ લંબાઈ, તરંગ આવૃત્તિ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, આ બધાનો એકબીજા સાથે શું સંબંધ છે એને દર્શાવતા સૂત્રો મળ્યા. તો આ સૂત્રોના મદદથી થોડાક દાખલા પહેલા આપણે ગણવા છે. આ બધા સૂત્રો સિમ્પલ છે. સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, મ્યુ અથવા વી વીજ ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશની આવૃત્તિ, લેમ્ડા તરંગ લંબાઈ, એચ પ્લાન્કનો અચળાંક, ઈ એનર્જી અથવા ઉર્જા, આ તરંગ સંખ્યાની સંજ્ઞા અથવા સિમ્બોલ છે. એવી જ રીતે છેલ્લે ગયા વખતે ઈ બરાબર એચ મ્યુ 0 જ્યાં વી 0 અથવા મ્યુ 0 દેહલી ઉર્જા, એચ મ્યુ મતલબ ઈ કાઇનેટિક ઉર્જા અથવા ગતિ ઉર્જા ઉપરથી આ સમીકરણ એક દૂતીયાંશ એમ ઈ વી સ્ક્વેર, જ્યાં એમ ઈ ઇલેક્ટ્રોનનું દળ, વી વેગ, અને અહીંયા એચ પ્લાન્કનો અચળાંક છે જેનું મૂલ્ય 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ બધા સૂત્રોની મદદથી આપણે થોડાક દાખલા કરીએ. આમાં એક દાખલાની રકમ અહીંયા બોર્ડ ઉપર લખી છે. વિકિરણના 1 મોલ ફોટોનની આવૃત્તિ 5 into 10⁻14 હર્ટ્ઝ, 5 × 10⁻14 હર્ટ્ઝ આપી છે. તો તેની ઉર્જા ગણો. આ જે આવૃત્તિ આપવામાં આવી છે એવા ફોટોનની ઉર્જા ગણવાની છે, પણ એવા ફોટોન 1 મોલ છે. તો સૌથી પહેલા એક ફોટોનની ઉર્જા ઈ બરાબર, આમાંથી જો આ સૂત્ર સીધું જ લાગશે. તરંગ આવૃત્તિ આપી દીધી છે, એચ પ્લાન્કનો અચળાંક છે, તો ઈ બરાબર એચ મ્યુ, જ્યાં એચ બરાબર પ્લાન્ક અચળાંક is equal to 6.626 into 10⁻34 joule into second. અને ફોટોનની અથવા વિકિરણની આવૃત્તિ બરાબર 5 into 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. હવે આની કિંમત મૂકીએ એટલે એક ફોટોનની ઉર્જા ઈ બરાબર, હવે બંનેની કિંમત મૂકીએ તો h ની જગ્યાએ 6.626 into 10⁻34 into વિકિરણની આવૃત્તિ 5 × 10⁻14 is equal to, હવે અહીંયા બરાબર જો જૂલ ઇન્ટુ
સેકન્ડ એકમ પ્લાન્કના અચળાંકનો લાગશે જૂલ ઇન્ટુ સેકન્ડ અને અહીંયા 1/સેકન્ડ. હવે અહીંયા ઉર્જા ઈ છે, ઉર્જાનો એકમ આપણને ખબર છે જૂલ અથવા અર્ધ થાય. હવે અહીંયા બરાબર માર્ક કરો, સેકન્ડ સેકન્ડ કટ થઈ જશે. હવે અહીંયા આ S5 જેવો દેખાય એટલા માટે કોઈ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલે એકમ કાઢી નાખું છું. પણ હવે આપણે 11 સાયન્સના સ્ટુડન્ટ તરીકે એટલું ચોક્કસ સમજી શકીએ કે અહીંયા જે તે ભૌતિક રાશિ આવે એનો એકમ ઈ જ આવી જાય. તો 6.626 into 5 into 10⁻⁻34 plus 14 10⁻⁻34 ઘાત 10⁻14 ઘાત is equal to 6.626 into 5 into 10⁻⁻20 is equal to, હવે આ -34 પ્લસ 14 -20, હવે આ બંનેનો ગુણાકાર કરીને આને સાદુરૂપ આપો એટલે જે ઉર્જા 0.31 into 10⁻⁻19 જૂલ. આનું સિમ્પ્લિફિકેશન કરશો, પોઈન્ટ પછીના બે ડિજિટ સુધી મેં લીધું છે, અહીંયા સુધી મળશે. તો આ મળી આપણને એક ફોટોનની ઉર્જા. હવે આપણી પાસે માંગ્યું છે એક મોલ ફોટોનની ઉર્જા. તો માટે એક મોલ is equal to 3.31 into 10⁻⁻90 into 6.022 into 10⁻23. એક મોલની અંદર આટલા અણુ કે પરમાણુ રહેલા છે આવું આપણે મોલ સંકલ્પનામાં ભણી ગયા. એટલે એક મોલ માટેની વાત આવે એટલે આ એવોગ્રેડો નંબર અથવા એવોગ્રેડો આંકથી આને ગુણ્યો આપણે. હવે આને સાદુરૂપ આપવામાં આવશે એટલે 199.5 કિલોજૂલ પર મોલ, 199.5 કિલોજૂલ પ્રતિ મોલ. તો આવું વિકિરણ કે જેની આવૃત્તિ 5×10⁻14 હર્ટ્ઝ છે એની ઉર્જા કેટલી મળે? તો એક મોલ ફોટોન માટેની ઉર્જા આટલી અને એક ફોટોનની ઉર્જા ગણો તો આટલી 3.31 into 10⁻⁻19 જૂલ. અને એક મોલ માટે વાત કરીએ તો 199.5 કિલોજૂલ પ્રતિ મોલ. તો આમ જુઓ તો આ બધા દાખલા ઈઝી જ હોય, સૂત્ર બરાબર આવડે, સિમ્પ્લિફિકેશન. આમાં કેલ્સી નો સીધો ઉપયોગ કરી શકો છો તમે, કેલ્ક્યુલેટરનો. 10મા ધોરણ સુધી કેલ્ક્યુલેટરની મનાઈ હતી, પણ 11-12 સાયન્સ, કોમર્સ આ બધામાં કેલ્ક્યુલેટરની છૂટી છે. પણ JEE અને નીટ જેવી એક્ઝામ માટે કેલ્ક્યુલેટરની છૂટી નથી. એટલે બને ત્યાં સુધી આવી મોટી મોટી ગણતરી પણ મોઢે ગણવાનો આગ્રહ રાખો. ન છૂટકે કેલ્ક્યુલેટર વાપરવું પડે ત્યાં જુદી વાત છે. હા, ગુજરાત બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર લઈ જઈ શકશો, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે JEE નીટ જેવી, આમાં કેલ્સી વાપરવાનું નથી તમારે. એટલે 10ની ઉપર ઘાત, પછી આ બેનો મોઢે ગુણાકાર, આ બધું થઈ શકે. 6.022 સુધી ન જવો તો 6.02 એપ્રોક્સિમેટ, પોઈન્ટ પછીના 2 કે 3 ડિજિટ હોય જવાનો આન્સર. તો આ એક મોલ ફોટોનની ઉર્જા આપણને મળી. હજી આવો એકાદ બે દાખલા જોઈએ છીએ. બીજો એક દાખલો ગણીએ. આ દાખલો 3 માર્કમાં પૂછવો પડે એવો દાખલો છે. અને પહેલાનો દાખલો ગણ્યા 2 માર્ક માટે કાફી છે. આ દાખલો સરસ પણ છે. હવે પહેલા રકમ વાંચું છું. 300 નેનોમીટર ની તરંગ લંબાઈ
ધરાવતું વિકિરણ સોડિયમ ધાતુની સપાટી પર પડે છે ત્યારે 1.68 into 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે યાદ કરો, અત્યાર સુધી આપણે જે બધી થિયરી ભણી ગયા હતા, આ થિયરીનું પ્રેક્ટિકલ સ્વરૂપ આપણે સમજી રહ્યા છીએ. આજે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, ફોટોન આપાત થાય, આ બધી વસ્તુ આપણે થિયરીમાં જોઈ હતી, પણ આ પ્રેક્ટિકલી વસ્તુ આપણી સામે આવે છે. ભલે પ્રેક્ટિકલ આપણે નથી કર્યો, પણ કોઈએ પ્રેક્ટિકલ કર્યો છે અને આવા પરિણામ મળ્યા. આવા પરિણામ ઉપરથી આપણને શું પૂછવામાં આવ્યું છે, આપણે સહેલાઈથી આ બધા સૂત્રોની મદદથી ગણતરી કરીને ગણી શકીએ. ફરીવાર રકમ જોઈએ છીએ. સોડિયમ ધાતુનો ટુકડો છે અથવા સોડિયમ ધાતુની સપાટી છે, એની ઉપર 300 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે. આ જેવું આપાત થાય છે ત્યારે 1.68 into 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય નથી કીધું, પણ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિ ઉર્જા આટલી છે. તો આટલી માહિતીની મદદથી આપણે બે વસ્તુ શોધવાની છે. પહેલું, સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ. સોડિયમ ધાતુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે. અને બીજું, ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈ જોઈએ. એકમાં ઈ ગોતવાનો છે ને એકમાં લેમ્ડા તરંગ લંબાઈ શોધવાનું છે. હવે બને એટલી સરળ રીતે દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌથી પહેલા જે કેટલી ઉર્જા જોઈએ એ શોધીએ છીએ, તો એની માટે સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા શોધતા સૌથી પહેલા આપણે આ શોધીએ છીએ. તો આપણી પાસે સૂત્ર છે E બરાબર hc ડિવાઇડેડ બાય લેમ્ડા. E બરાબર h મ્યુ, E બરાબર h મ્યુ, અને આને સૂત્રનો કરતા બનાવો c ઇન્ટુ લેમ્ડા થઈ જાય. એટલે મેં સીધો અહીંયા સૂત્ર મૂક્યું E બરાબર hc ના છે, સીધો નથી મૂકવાનો ને ભાઈ, E બરાબર h મ્યુ જ મૂક્યું. આ સૂત્ર પ્લાન્કે આપેલું, પરંતુ મ્યુ બરાબર c ના છેદમાં લેમ્ડા માટે E બરાબર hc અપોન લેમ્ડા. હવે આમાં તમે જુઓ તો આ ત્રણે ત્રણની કિંમત આપણી પાસે છે. h બરાબર પ્લાન્ક અચળાંક is equal to 6.626 into 10⁻34 joule into second. c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને લેમ્ડા બરાબર 300 નેનોમીટર. લેમ્ડાની કિંમત આપી દીધી છે 300 નેનોમીટરની તરંગ લંબાઈ is equal to 300 × 10⁻9 મીટર. 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય. હવે આ બધી જ કિંમત આ સૂત્રમાં મૂકીએ માટે E બરાબર 6.626 into 10⁻34 into C 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં તરંગ લંબાઈ 300 × 10⁻9 મીટર.
હવે આ બધાને સાદુરૂપ આપતા E બરાબર 6.626 ગુણ્યા 3 છેદમાં 300 10 ની -34 વત્તા 8 વત્તા 9 10 રેઝ ટુ -34 10 ની 8 છે પ્લસ -9 નો ઉપર લઈ જાઓ પ્લસ 9 માટે 0.626 into 10 raised to -19 જૂલ. અહીંયા 300 છે 3 ની હારે છેદ ઉડી જાય એટલે 10 ની 2 ઘાત એનો ઉપર લઈ જાવ એટલે માઈનસ થઈ જાય 6.626 10 raised to -19 જૂલ. એક ફોટોન માટેની ઉર્જા થઈ અહીંયા આપણે લખી જ નાખીએ હવે એક મોલ ફોટોન માટે ગણવી હોય તો અહીં હું લખું છું માટે એક મોલ ફોટોન માટે E બરાબર 6.626 to 10 raised to -19 ગુણા હવે એક મોલ ની વાત આવે એટલે ફરીવાર એવો ગ્રેડો આપથી ગુણવાનો 6.022 into 10 raised to 23 માટે એક મોલ ફોટોન માટે E is equal to આને સાદુરૂપ આપશો 10 raised to -19 છે 10 raised to 23 છે 3.99 into 10 raised to 5 જૂલ આ મળશે. તો એક મોલ ફોટોન માટેની ઉર્જા આપણે મેળવી 3.99 into 10 raised to 5 જૂલ. હવે રકમમાં જુઓ સોડિયમની સપાટી પર જ્યારે આ ફોટોન પડે છે અથવા વિકિરણ પડે છે ત્યારે 1.68 into 10 raised to 5 આટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે 1.68 into 10 raised to 5 જૂલ પ્રતિ મોલ માટે ઇલેક્ટ્રોન માટે જરૂરી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આપણે જે શોધવાનું છે સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ પહેલા એક મોલ માટે ગણીએ છીએ તો સોડિયમ માંથી એક મોલ ઇલેક્ટ્રોન માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઇઝ ઇક્વલ ટુ એક મોલ ફોટોનની ઉર્જા જે આપણે અહીંયા મેળવી અને બીજી જે રકમમાં આપી છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો -1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો દાખલો અત્યાર સુધી જે કાંઈ ગણ્યા ફરીવાર સમજીએ છીએ બરાબર ધ્યાન રાખો. હજી આ પહેલો જવાબ એ નથી આવ્યો પણ અહીંયા આપણે ગણતા ગયા સમજતા ગયા છતાં ફરીવાર આખો પહેલેથી સમજીએ. સૌથી પહેલા રકમમાં એવું કીધું છે કે સોડિયમ ધાતુની સપાટી છે. આ સોડિયમ ધાતુની સપાટી પર 300 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતું ફોટોન ફોટોન મતલબ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થાય છે. આ જેવું ફોટોન આપાત થયું એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. હવે આ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ આપણે ગણવાનું છે અને બીજું આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એની ગતિ ઉર્જાનું મૂલ્ય આપણને આપી દીધું છે 1.68 into 10 raised to 5 જૂલ પ્રતિ મોલ. અહીંયા જૂલ પ્રતિ મોલ આપ્યું એટલે એક મોલ આ સીધું એના એકમ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા જૂલ પ્રતિ મોલ આપ્યું એટલે એક મોલ ઇલેક્ટ્રોનની વાત છે એટલે આપણે આ બધી ગણતરી મોલમાં કરીએ છીએ. હવે
સૌથી પહેલા આપણે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ ઈ ગણી લઈશું. અહીંયા એક મોલ શબ્દ પાછો નથી વાપરો, અહીંયા એક ઇલેક્ટ્રોનની વાત કરી છે. ઉપર ગતિ ઉર્જા મોલમાં આપી છે, એટલે પહેલા આપણે બધો જ જવાબ મોલમાં લાવવો પડે ને મોલમાં લાવ્યા પછી એક ઇલેક્ટ્રોન ઉપર જવાનું છે. એટલે હવે જુઓ, એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા શોધતા આપણો દાખલો અહીંથી ચાલુ થાય. હવે પહેલા ફોટોનની ઉર્જા ગણવી છે. જે વિકિરણ આપણે આપાત કર્યું એ વિકિરણની ઉર્જા કેટલી છે, તો એની માટેનું સૂત્ર આપણી પાસે છે E બરાબર h મ્યુ. V બરાબર c ના છેદમાં લેમ્ડા. આ બધામાં કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપતા આપણને ઉર્જા મળી 6.626 × 10⁻⁻⁹ જૂલ. પણ આ જે ઉર્જા મળી એ એક ફોટોન માટેની મળી, એક વિકિરણ માટેની મળી. હવે એક મોલ વિકિરણ માટેની જોતી હોય તો સ્વાભાવિક છે 1 મોલ ફોટોન માટે એને ગુણ્યા એવોગાડ્રો આંક. એને સાદુરૂપ આપ્યું એટલે 1 મોલ ફોટોન માટેની ઉર્જા મળી ગઈ. હવે આટલી ઉર્જા આપણે આપાત કરી છે સોડિયમ ધાતુની સપાટી ઉપર. હવે આ ઉર્જા સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત કરી છે. જેવી આ ઉર્જા આપાત થઈ તરત જ એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થયું અને આ જે વિકિરણોનું ઉત્સર્જન થયું એની ઉર્જા 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ છે. આ પણ જૂલ પ્રતિ મોલ લઈ આવ્યા આપણે. તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે જરૂરી ઉર્જા મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા, તો 1 મોલ ફોટોનની ઉર્જા મતલબ જે આપણે આપાત કરી આટલી ઉર્જા આપાત થઈ અને ઉત્સર્જિત થઈ ઉર્જા આટલી થઈ. આ બેની બાદબાકી કરો એટલે સ્વાભાવિક 1 મોલ ઇલેક્ટ્રોન માટે સોડિયમ માટે જે જરૂરી ઉર્જા છે એ મળી જાય. હવે અહીંથી દાખલો અહીંયા ગણું છું. આગળ જગ્યા નથી એટલે સ્વાભાવિક અહીંયા ગણવું પડશે, પણ હેડિંગ મારી દો. 1 મોલ ઇલેક્ટ્રોન સોડિયમમાંથી દૂર કરવા જરૂરી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, આનું મૂલ્ય મળ્યું આપણને 3.99 × 10⁵ અને 1 મોલ ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય આપણને આપી દીધું રકમમાં 1.68 × 10⁵. તો 3.99 × 10⁵ minus 1.68 × 10⁵ is equal to 3.99 minus 1.68 × 10⁵. બેમાં 10⁵ કોમન થઈ જાય. એટલે 3.99 માંથી 1.68 માઈનસ કરીએ એટલે 0.31 × 10⁵ જૂલ પર મોલ. તો આ જે જવાબ મળ્યો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા 1 મોલ ઇલેક્ટ્રોન. સમજો આ જવાબ આપણને જે મોલમાં મળ્યો છે, જવાબ આપણી પાસે એમ આવી ગયો છે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો 1 ઇલેક્ટ્રોન માટેની ગણતરી માટે હવે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 2.31 × 10⁵. હવે મોલમાંથી 1 ઇલેક્ટ્રોન તરફ જવું છે તો સ્વાભાવિક આને ભાગ્યા મૂકવા પડશે 6.022 × 10⁻23 is equal to 2.31/6.02 × 10⁵ અહીંયા 10⁵ અંશમાં છે, છેદની 10⁻23 અંશમાં છે એટલે માઈનસ થઈ જાય. 2.31 ડિવાઇડેડ બાય 6.02. હવે આ બધાને સાદુરૂપ આપીએ 3.84 × 10⁻⁻19 જૂલ. આ જવાબ આવે 1 ઇલેક્ટ્રોન માટે. આ જવાબ છે પ્રતિ મોલ માટે અને મોલમાંથી
એક ઇલેક્ટ્રોન માટેની ગણતરી માટે એવોગાડ્રો આગથી ઉર્જાને આપણે ડિવાઈડ કરી નાખી, ભાગાકાર કરી નાખ્યો, એટલે આ ઉર્જા મળી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ન્યૂનતમ અથવા ઓછામાં ઓછી ઉર્જા. હવે આ પહેલો જવાબ આપણે મેળવી લીધો. બીજો જવાબ, આ જવાબ આવી ગયા પછી ઈઝી છે, એકદમ ઈઝી છે, પણ આ જવાબ સુધી પહોંચવા માટે માઇન્ડને થોડુંક થિયરી જે ભણ્યા એની ઉપર કોન્સન્ટ્રેટ કરો. થિયરીમાં આપણે ભણ્યા હતા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં, યાદ કરો કે જ્યારે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુ ઉપર ફોટોન અથવા વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ઓન ધ સ્પોટ એટ અ ટાઈમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને એ જ પ્રયોગ ઉપર આધારિત આખો દાખલો આપણી સામે છે. હવે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ પણ આપણે ગણી શકીએ અને એ ગણવા માટેનો દાખલો છે. કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની માટે ઉત્સર્જિત થતી ઇલેક્ટ્રોન માટેની ગતિ ઉર્જા એ આપણને આપી દીધી. અને બીજું આપી દીધું જે આપણે ફોટોન અથવા વીજ ચુંબકીય વિકિરણ આપાત કરી રહ્યા છે એની તરંગ લંબાઈ કેટલી છે. તો સૌથી પહેલા ઈ તરંગ લંબાઈ ઉપરથી આપણને ફોટોનની ઉર્જા મળશે. તો ઈ બરાબર hc છેદમાં લેમ્ડા સૂત્ર ઉપરથી એક ફોટોન, જે સૌથી પહેલા ઉર્જા મળશે એક ફોટોનની મળશે. પણ આપણને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મોલમાં આપી છે, જૂલ પ્રતિ મોલ. એટલે અહીંયા જે ફોટોનની ઉર્જા મળી એ એક ફોટોન માટે મળી, અને મોલમાં કન્વર્ટ કરવા માટે મોલથી ગુણાકાર કર્યો તો એક મોલ ફોટોન માટેની ઉર્જા મળી ગઈ. હવે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને મળેલા ફોટોનની ઉર્જા માઇનસ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, આ બેયની બાદબાકી કરો એટલે એક મોલ સોડિયમ માટે જરૂરી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા પ્રાપ્ય બની જાય. એ અહીંયા લખ્યું છે. એક મોલ ઇલેક્ટ્રોન સોડિયમ માંથી દૂર કરવા માટે જરૂરી ઉર્જા, એક મોલ ફોટોનની ઉર્જા માઇનસ એક મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. એને અહીંયા મૂક્યું, એને સાદુરૂપ આપ્યું એટલે એક મોલ ની મળી. હવે આ એક મોલ માંથી એક ઇલેક્ટ્રોન તરફ જવું છે. જો એક ઇલેક્ટ્રોન માંથી એક મોલ તરફ જવું હોય તો ગુણાકાર કરવાનો મોલનો. હવે મોલની સંખ્યા ઉપરથી ઇલેક્ટ્રોન તરફ જવા માટે એવોગાડ્રો આંક અથવા 6.022 × 1023 થી ભાગાકાર કરવો પડે. તો એક ઇલેક્ટ્રોન માટેની જરૂરી ઉર્જા 3.84 × 10 - 19 જૂલ આ મળી. આ ટેક્સ્ટ બુકમાં સમ આપેલો જ છે, પણ 2-4 સ્ટેપ સીધા ગણતરી કરીને મૂકી દીધા. અહીંયા આગળ આપણે આ દાખલાને પૂરેપૂરા સ્ટેપથી એક એક વસ્તુની સમજ સાથે કહેવાનો છે. હજી આ બીજો જવાબ મેળવવાનો બાકી છે, પણ બીજા જવાબમાં આ ઈ ની જરૂર પડશે ને, ઈ આપણને મળી ગયું. અહીંયા જરૂરી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા પ્રાપ્ય બની ગઈ એક ઇલેક્ટ્રોનની. એની ઉપરથી આપણે સહેલાઈથી તરંગ લંબાઈ શોધી શકશું. પણ સૌથી પહેલા જે પહેલો જવાબ આપણે લઈ આવ્યા, આ દાખલાને સમજ્યા પછી તમારી નોટમાં આખો જ દાખલો, આખો એટલે પહેલા જવાબ સુધી જોયા વગર ગણતા ન આવડે ત્યાં સુધી આ વિડીયોને અહીંના જ સ્ટોપ કરવાનો, આગળ નહીં જવાનું. તમારી નોટમાં તમે એને જોયા વગર ગણી લ્યો, પછી તમારે તમારું માઇન્ડ દોડાવવાનું પહેલા કે હવે આ વધુમાં વધુ લેમ્ડા અથવા તરંગ લંબાઈ શોધવા માટે શું કરવાનું છે, એની પહેલા તમે ટ્રાય કરો અને પછી વિડીયો આગળ પ્લે કરો. એટલે હવે આપણે આ બીજું ગણીએ છીએ, શોધીએ છીએ વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી થાય. પણ મેં કીધું એમ તમે પહેલા તમારી મેળે આ આખો દાખલો એકવાર નહીં 5 વાર સમજવાની જરૂર લાગે તો 5 વાર સમજો. પણ ઈ સમજાઈ ગયા પછી પહેલા જાતે એકવાર આખો દાખલો ગણી નાખો અને પછી બીજાનો જવાબ કેમ આવે એની ટ્રાય કરો, પછી વિડીયો પ્લે કરો.
હવે આ બીજો જવાબ મેળવીએ છીએ. એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈ મતલબ લેમ્ડા. હવે E is equal to hc upon lambda. બરાબર. હવે આ E મેળવી લીધું. જો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા કેટલી જોઈએ એ આપણે હમણાં જ મેળવ્યું. લેમ્ડા ગોતવાનું છે માટે લેમ્ડાને સૂત્રનો કરતા બનાવો તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ hc ના છેદમાં E. રાઈટ. હવે ત્રણે ત્રણની કિંમત આપણી પાસે છે. જો પ્લાન્ક અચળાંક 6.626 into 10 to minus 34 joule into second. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એને ગુણ્યા 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં એક ઇલેક્ટ્રોન માટેની જરૂરી ઊર્જા દૂર કરવા માટે 3.84 into 10 to minus 19 જૂલ માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આ બધાને સાદુરૂપ આપો. આ બધાને સાદુરૂપ આપો પહેલા 10⁻ જોઈ લો છે અને પછી 6.626 into 3 divided by 3.84 અને ઘાતને 5.182 into 10 to minus 7 મીટર. જો અહીંયા એકમ બરાબર સમજજો. જૂલ, જૂલની સાથે જૂલ કટ થઈ જશે. સેકન્ડ, સેકન્ડની સાથે સેકન્ડ કટ થઈ જશે. રહેશે શું? ખાલી મીટર. અને આને સાદુરૂપ આપ્યું તો આટલી તરંગ લંબાઈ વધુમાં વધુ જોઈએ. આને નેનોમીટરમાં ફેરવવું હોય તો 10 to minus 9 ઘાત કરી નેનોમીટરમાં ફેરવી શકો છો. આ મીટરમાં જવાબ આવ્યો. તો આવી રીતે આના દાખલા ગણવાના છે. ફિઝિક્સમાં આવા ખૂબ જ દાખલા ચેપ્ટરમાં ઘણા બધા દાખલા આવશે. કેમેસ્ટ્રીની અંદર અમુક ચેપ્ટર જ્યાં ખાસ કરીને ફિઝિકલ કેમેસ્ટ્રી, જ્યાં ફિઝિક્સ પણ આવ્યું અને કેમેસ્ટ્રી પણ આવ્યું ત્યાં દાખલા આવશે. એટલે ફિઝિક્સના દાખલા જ્યારે તમે ગણશો અથવા તો ગણવા માંડ્યા હશો તો એની સામે દાખલા એવા અઘરા નહીં લાગે. પણ કેમેસ્ટ્રીના લેવલની વાત કરો તો આવું કદાચ પહેલી વાર આપણી સામે આટલા મોટા દાખલાનું સ્વરૂપ આવ્યું છે. પણ આ દાખલાનો જવાબ. હજી એકાદો દાખલો જોઈએ છીએ પણ આ દાખલો બરાબર રીતે સમજી લેજો. થોડો અલગ પ્રકારનો દાખલો ગણીએ છીએ. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 pm છે, અહીંયા પિકોમીટરમાં તરંગ લંબાઈ આપી છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. એ આપી દીધું ઉર્જા 1 જૂલ. તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. હવે અહીંયા નંબર ઓફ ફોટોન્સ, ફોટોનની સંખ્યા કેટલી થાય એ ગણવાની છે. આખો અલગ જ પ્રકારનો દાખલો પણ સૂત્ર આ જ આવશે. કેવી રીતે ગણાય જોઈએ. હવે આપણને જે પહેલા આપી દીધું છે એની યાદી બનાવી દીધી. લેમ્ડા મતલબ તરંગ લંબાઈ આપી દીધી 4000 pm. હવે આ 4000 pm ને મીટરમાં ફેરવવા માટે આપણને ખબર છે 1 pm બરાબર 10⁻12 મીટર. તો 4000 ગુણ્યા 10⁻12 મીટર. એટલે તરંગ લંબાઈને પહેલા મીટરમાં ફેરવી નાખી. ઉર્જા જૂલમાં જ આપી છે એટલે એને ફેરવવાનો સવાલ નથી. શોધવાનું છે ફોટોનની સંખ્યા n. હવે આપણી પાસે સૂત્ર છે E બરાબર hc ના છેદમાં લેમ્ડા. માટે
ફોટોનની સંખ્યા n માટે આપણે ફોટોનની કુલ સંખ્યા શોધવાની જાણી ઉપરથી ધારો કે ફોટોનની સંખ્યા n આપણે ધારી લીધી છે માટે E બરાબર nhc છેદમાં લેમ્ડા આની અંદર કેટલા ફોટોન છે એ શોધવાનું છે એટલે અહીંયા nhc લેમ્ડા therefore હવે નંબર ઓફ ફોટોન ને સૂત્રનો કરતા બનાવો તો therefore E into lambda is equal to nhc અહીંયા લેમ્ડા છેદમાં છે ને આ બાજુ અંશમાં લઈ જઈએ એટલે E into lambda is equal to nhc therefore n is equal to E into lambda છેદમાં hc અહીંયા ફોટોનની સંખ્યાને સૂત્રનો કરતા બનાવ્યો હવે અહીંયા ઘણાને એવો વિચાર આવશે કે n ક્યાંથી આવી ગયો અરે ભાઈ આમાં જ રહેલા ફોટોન શોધવાના છે એટલે n એક નંબર થયો નંબર ઓફ ફોટોન થયો સૂત્ર એનું જ છે E બરાબર hc ના છેદમાં લેમ્ડા હવે આમાં કેટલા ફોટોન છે એ ફોટોન શોધવાના છે આપણે એટલા માટે E બરાબર nhc છેદમાં લેમ્ડા n ને સૂત્રનો કરતા બનાવ્યો હવે આ બધી કિંમત આપણી પાસે છે એની જગ્યાએ આપણે મૂકશું 1 જૂલ ગુણ્યા તરંગ લંબાઈ 4000 ગુણ્યા 10 ની -12 ઘાત મીટર એનર્જી અથવા ઉર્જાનો એકમ જૂલ તરંગ લંબાઈનો એકમ મીટર છેદમાં પ્લાન્ક અચળાંક 6.626 into 10 to minus 34 joule into second એને ગુણ્યા શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ હવે આ સેકન્ડ સાથે કટ થશે આ કટિંગ ની નિશાની જો ધ્યાન રાખજો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય આ મીટર ની સાથે કટ થશે આ જૂલ ની સાથે કટ થશે હવે જો માત્ર આંકડાઓ જ રહ્યા નંબર જ રહ્યા એક એકમ નો રહ્યો ફોટોનની સંખ્યા નંબરમાં જ આવે એટલે આ બધા જ એકમો અરસપરસ એકબીજાની સાથે કટિંગ થઈ જાય હવે આને સાદુરૂપ આપશો બચ્યું કેટલું તો કે 4000 ગુણ્યા 10 ની -12 વત્તા 34 વત્તા 8 છેદમાં 6.626 4000 10 to -12 as it is રાખ્યું -12 6.626 as it is 10 ની -34 ઘાત છેદમાંથી અંશમાં આવી +34 10 ની 8 ઘાત છેદમાંથી અંશમાં ગઈ અહીંયા +8 છે ઉપર જશે સોરી -8 થશે એટલે 34 -8 અને ગુણ્યા 3 2.01 10 ની 16 ઘાત આટલા ફોટોનની સંખ્યા હોય અથવા આટલી ફોટોનની સંખ્યા મળે એટલે આમ દાખલા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય મજા આવે એમાં જેટલાને એ ગ્રુપ છે ને બહુ મજા આવી જ જોઈએ કાંકાની ઉપર જ રમવાનું છે 11 12 સાયન્સ 2 એટલે એ બધું જોઈને ગભરાઈ જવાની કે નિરાશ થવાની જરૂર નથી પહેલા ચેપ્ટર ની અંદર આવા બધા મોટા મોટા આંકડા આપણે જોયા જ છે 1 નેનોમીટર બરાબર કેટલા મીટર 1 pm બરાબર કેટલા મીટર 2.01 into 1016 આ જવાબ આવે તો આટલા દાખલા ગણ્યા આપણે આજે બાકી દાખલાની પ્રેક્ટિસ કરવાની ટેક્સ્ટ બુકમાં આપેલા સ્વાધ્યાયમાં આપેલા આ સ્વાધ્યાયનો દાખલો મેં ગણાવ્યો આ ઉદાહરણમાં નથી સ્વાધ્યાયમાં જ છે દાખલો એ જ ગણ્યો આપણે એટલે થોડુંક આવા બધા સૂત્રો ઉપરથી માઇન્ડ દોડાવવાનું
કે ભાઈ આપણને શું શોધવાનું કીધું છે ને 2-4 વાર પ્રેક્ટિસ કરશો બધા દાખલા આવડવા મળશે અને જેમ જેમ દાખલા આવડશે આમ કોન્ફિડન્સ તમારો વધશે કે નહીં આ તો મજા આવે છે ને આ બધાનો રોકડા માર્ક હોય આમાં સૂત્ર મૂકો કિંમત મૂકો સાચો જવાબ લઈ આવો માર્ક રોકડા હોય તો આજનો આખો પીરિયડ આપણો આ દાખલા પાછળ જ આપણે આપ્યો આની પછીના લેક્ચરમાં હાઇડ્રોજન વાયુનું ઉત્સર્જન વર્ણપટ અને એની ઉપર જશું ફરીવાર યાદ કરાવી દો આ ચેપ્ટરમાં આપણે પરમાણુનું બંધારણ કેવું છે એ સમજવાનો આ બધો પ્રયત્ન છે અને એ બંધારણ સુધી પહોંચતા રુથરફોર્ડ સુધી પહોંચી ગયા હવે નીલ્સ બોરના પ્રયોગ સુધી પહોંચવાનું છે પણ એની પહેલા ઇલેક્ટ્રોન પાસે દ્વૈત સ્વભાવ છે આવો કે વિકિરણ જેમ તરંગ સ્વભાવ ધરાવે છે વિકિરણ જેવી રીતે કણ સ્વભાવ ધરાવે છે ઇલેક્ટ્રોન પાસે પણ આવો બંને સ્વભાવ છે અને એ સ્વભાવને સમજ્યા પછી બોર ઉપર જવાનું છે તો એ બોરના પ્રયોગ સુધી પહોંચીએ આની પહેલા હાઇડ્રોજનનું વર્ણપટ અને એ બધું આની પછીના લેક્ચરમાં ભણશું થેન્ક યુ તો બસ આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી લાગે ચોક્કસ ફોન કે મેસેજ કરજો બને ત્યાં સુધી ફોન જ કરજો આમાં કારણ કે ફોન ઉપર જ આમાં વધારે મજા આવશે વાત કરવાની ઓકે અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ